यह वीडियो भी काल्पनिक है। पिछले वाले की तरह यह भी इमेजिनेशन में देखिए। इसे कृपया करके दिल पे ना लीजिए, कहीं और लीजिए। और फिर भी ऑफेंड हो गए तो स्टार्ट से डिस्क्लेमर वापस देखिए। थैंक यू। सो हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। હવે તો ગાઈસ કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો, ખુશ હશો, મસ્ત હશો, સ્વસ્થ હશો અને તંદુરસ્ત હશો. ગાઈસ ગુડ મોર્નિંગ. ઉઠી ગયો અને હવે વાગ્યા છે 8 ને જઈએ છીએ આપણે કોલેજમાં. અત્યારે જવું પડે કેમ કે અત્યારે 4 અઠવાડિયા જેવી મારી રજા પડશે, એટલા માટે કોલેજ જઈએ અને એસાઇનમેન્ટ કમ્પ્લીટ કરીએ. સવારમાં સીડી ઉતરીને નીચે આવવાનું મજા આવે, થોડીક વોકિંગ બી થઈ જાય અને સેહત પણ આપણી સારી રહે. ગાડીનો યાર હજી ટાયર રિપેર નહીં કરાવ્યો તો ઓલા જ લઈ જવી પડશે ઓબ્વિયસલી. ઓલાને મેં કાલે રાત્રે ચાર્જિંગમાં મૂકેલી ને અત્યારે ચાલતો એ રહીએ. આખો 94% હતી છે, મતલબ નીકળીએ હવે કોલેજ. ઠંડી પડે છે હવે. ઠંડી મેં જ્યાં જવાનું છું ને ત્યાં એટલી ખતરનાક ઠંડી પડશે ને, ત્યાં સ્વેટર બી કામ નહીં કરે, એટલી ખતરનાક આપણને ઠંડી લાગશે. તો આપણે પહેલેથી જ બધા જાડા કપડાં, ગરમ કપડાં બધા લઈ લઈશું. ટોપી ઉડી ગઈ યાર. કંઈ નહીં, હવે પહોંચીએ ફટાફટ કોલેજ. રસ્તામાં ઠંડી લાગે એટલા માટે. સો ગાઈસ, તો અત્યારે કોલેજથી આવ્યો ને હવે જઈશ ઘરે. જમી કરીને સૂઈ જઈએ, થોડીક વાર આરામ કરીએ. બહુ દિવસ પછી બ્લોગ ચાલુ કરું છું, તો આઈ નો કે તમે લોકો મારા આગળના બ્લોગ જોતા જશો. અને આપણે હવે જવાનું છે તો એની તૈયારી ચાલે છે ધીરે ધીરે. ને અત્યારે ગયા છે મમ્મીને એ લોકો મામાના ઘરે કામથી, જે આપણે જ્યાં જવાનું છે એના માટે તૈયારી કરવા માટે. ને અત્યારે આજે દાદા બી જવાના છે. જ્યાં જઈએ છીએ ત્યાં તમને લોકોને જે દિવસે હું જઈશ એ દિવસે જ કહીશ કે અમે લોકો ક્યાં જઈએ છીએ. પ્રેસ કરે છે, પ્રેસ કરે છે દાદા. હવે ને આપણે હવે થોડીક વાર આરામ કરીએ કેમ કે થાકી ગયો છું એટલા માટે. ને આપણે હિન્દીમાં વ્લોગ કરવા, કાલે આપણે પાક્કો હિન્દીમાં વ્લોગ, આખો દિવસ 1 ડે ઇન હિન્દી વ્લોગ્સ. ઓકે સો ગાઈસ, તો અત્યારે ઓહો દાદાને કસરત ચાલે છે બરાબર, એમને ફાવતું નહીં એટલે ખાય. સો ગાઈસ, તો મેં મામાના ઘરે આવ્યો ને તો મેં આવીને તરત જ ચમકી ગયો કેમ કે દાદીએ આજે પહેર્યો છે ડ્રેસ. મેં આવીને તરત જ ચમકી ગયો. ડ્રેસ તમારો દાદી ને આપણી મમ્મી જે તૈયાર થઈને આવ્યા, મોઢા પર બધું કર્યું. શું કર્યું? આઈબ્રો કર્યું છે મમ્મીએ. દાદી મજામાં? તમે જયમાં? શું જયમાં? બોલો ને, કઈ તો બોલો. હા, કારેલા કાકા કારેલા. જ્યારે બી વ્લોગ ચાલુ કરે ને ત્યારે આવી જાય હોશિયારી મારવા. તમને લોકોને એમ લાગતું હશે કે આ મારાથી બહુ પ્રેમ કરે છે, પણ એવું નથી. આ પ્રેમ જ નથી કરતી મારાથી. ખાલી વ્લોગ ચાલુ કરું ને ત્યારે જ આવીને ચીપકે. બાકી તો તમને અત્યારે અમુક વાર રેન્ડમ બતાવીશ, ક્યારે બી નહીં આવે અમારા જોડે. જ્યારે બોલાવું ને હા, તમને ખાલી કરે છે, એવું કઈ નથી. હા, જયમી શું જયમી? ઈ કરતો દાંત તો જો. જયમી શું જયમી? સ્કૂલ ગયેલી? ઈડલા
એટલા જમવાના નહીં હોય, એટલા નાસ્તો કરવાનો હોય. એટલા જમવા કે એટલા જઈમી. તો અત્યારે જઈએ હવે મમ્મીને લઈને ઘરે. મમ્મીને લેવા માટે જ આવેલો સ્પેશિયલ. चल અમે જઈએ. હેલો, કેમ છો તમે? દેખો બ્લોગ ચાલુ કર્યો આને મારા એમ રાખે બ્લોગ ચાલુ કર્યો. મોટી થઈને આ બ્લોગર બને મારા જેમ. મને બ્લોગ કરતા બહુ સારું આવે. જાય છે હમણાં માનું ભૈયા. ઘરે એક મને બી આપો. એક જ હતી. હા નીકળી અત્યારે ઘરે. લેટ થશે નહીં તો દાદાને આજે મૂકવા જવાનું છે સ્ટેશન. સ્ટેશન અમારે સ્ટેશન જવાનું છે. અમારે ટ્યુશન. તારે ટ્યુશન મારે સ્ટેશન. સન જ છે બંને. કેમ કે દાદા જાય છે અમે લોકો 30 તારીખે જઈશું. સો ગાઈઝ તો અત્યારે નીકળીએ છીએ. દાદાને મૂકવા જઈએ સ્ટેશન. કૌશલ આવે એટલી વાર છે પછી નીકળીએ આપણે સ્ટેશન. દાદાને મૂકવા જવાનું છે જ્યાં આપણે જવાના છીએ 30 તારીખે. અમારા લોકોનું પ્લાન છે 30 તારીખે બહાર. અમને લોકોને ખબર પડી જશે ક્યાં જવાનું છે ક્યાં નહીં. કોઈ તમે લોકો કમેન્ટ કરો કે કોઈ માણસ ઊંઘેલો હોય તો એને કેવી રીતે ઉઠાડવાનો. એકદમ દાદી તમે બોલો. કોઈ માણસ ઊંઘેલો હોય ભર ઊંઘમાં તો એને કેવી રીતે ઉઠાડવાનો. ઉઠો મારા લાલ કાના ઉઠો અહીંયા બોલાવા. આવી રીતે ને એકદમ ધીરે ધીરે. ચલે ચલ ચલ. દાદા તો આવી રીતે ઉઠાડે લોકો. એ તો દાદા છે. મેં તમને કીધેલું ને મને બહુ ડર લાગે દાદાથી. મેં ભર ઊંઘમાં હતો ને એવો ભડકીને ઉઠી ગયો ને સાચુંમાં મેં ડરી ગયેલો આખો. બકરી ભડકી તો બકરી નહીં, મેં તો એવો ખતરનાક ડરી ગયેલો સિરિયસલી. તો અરે મસ્તી નહીં સિરિયસલી કહું. કોમરાભાઈની છોકરી છે ના તો અત્યારે નીકળીએ. કેટલા દિવસ પછી દાદા જશે ને પછી સેકન્ડ ટાઈમ. ફર્સ્ટ આ બેન અંદર દાદા જોડે જ છે. તો સ્ટે ટ્યુન. સ્ટેશન જઈએ ત્યાં થોડુંક સાચવીને બ્લોગ બનાવવું પડશે એવું જરૂરી નથી ને. હાલ રેડી થઈ ગયા નીકળીએ અત્યારે. નહીં તો હમણાં હાકા પાછા. એટલે લાઇટો તો ચાલુ જ છે ભાઈની. સો ગાઈસ તો સ્ટેશન પહોંચી ગયા. દાદાજી પહેલાં પહોંચી ગયા. દાદાજી આવ્યા નહીં તો એમની વેઇટ કરીએ છીએ. કેટલી વારમાં આવે છે ખબર નહીં. હજી ફોન કર્યો છે ઉપાડતા નહીં દાદા. ખબર નહીં હવે કેટલી વારમાં આવે છે. દેખાતા બી નહીં. રિક્ષામાં આવે છે ને મેં ને કૌશલ એક્ટિવા પર આવ્યા છે. ધ્યાન રાખવું પડે સ્ટેશન પર તો યાર. બધું ખિસ્સા વિસ્સા બધું ધ્યાન સાચવીને રાખવું પડે. નહીં તો અહીંયાથી ક્યારે બી ચાવ મરાઈ જાય ખબર બી નહીં પડે આપણને કોઈ દિવસ. એટલા માટે તો દાદા આવે ફટાફટ. દેખાતા નહીં. અમારાથી પહેલાં નીકળી ગયા હજી સુધી આવ્યા નહીં. બોલો તો આવે એટલે નીકળીએ પાછા અંદર. પછી ટિકિટ લેવી પડે અહીંયાથી આપણને. બહુ મગજ મારી છે. પહેલો ગાઈસ કૌશલ આવે છે. હા હીરો ટ્રાફિકમાંથી એવો આવે છે ને એ હીરો. આ કાં ગયો ખોવાઈ ગયો. આવતો હોય એક જ સેકન્ડ તમે લોકોને ક્યાં પહોંચ્યો. દાદા આવ્યા અત્યારે. દાદાજી પછી નીકળ્યા તમે પહોંચી ગયા. આ ભાઈએ પહોંચાડી દીધા પહેલાં ને હજી તો ટ્રેન પાછી ડીલે બતાવે. કેટલી ડીલે બતાવે. હજી તો થોડીક ડીલે. દાદા આવી ગયા છે. થોડીક જ દિલ્હી છે. દિલ્હી અત્યારે ટિકિટ લઈને નીકળીએ. ટિકિટ કાઢી લેવાની છે. મેં ટિકિટ નહીં લીધી. સો ગાઈસ તો દાદા જાય છે. ટાટા બાય બાય કરો બાય બાય. દાદા ચાલ્યા. હા ધ્યાન રાખજો.
તો અમે લોકો બી કંઈ કામ નહીં, રસ્તામાં કોઈ દેખાઈ ગયા તો અત્યારે નીકળીએ. દાદા જાય છે કઈ બાજુ છે? હા તો ઊભો રહે ને, ટ્રેન તો જવા દે. દાદા જાય એટલે નીકળીએ. સો ગાઈસ, તો અત્યારે દાદાને સ્ટેશન મૂકીને આવ્યા ને હવે ખાઈએ ઘૂઘરા, નાસ્તો કરીએ હવે જરાક, પછી નીકળીએ ઘરે. એસાઇનમેન્ટ લખવાના છે, એસાઇનમેન્ટ લખવાના પછી આપણે જવાનું છે એટલા માટે. તારા એસાઇનમેન્ટ આવી ગયા? હવે લખવા પડે એસાઇનમેન્ટ. ઘસો બોલપેન ઘસો. સો ગાઈઝ, તો આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવી રીતે તમે મને ચેનલ પર સપોર્ટ કરતા રહેજો. ધીરે ધીરે આગળ વધીએ આપણે, કેમ કે આઈ નો કે મારા કોન્ટેન્ટ તમને લોકોને સારા નહીં લાગતા હશે શાયદ, પછી ખબર નહીં. જે રેગ્યુલર મારા બ્લોગિંગ જોતા એમનો આભાર, જે નહીં જોતા યાર પ્લીઝ જોવો બ્લોગ, જલ્દીથી તમે જુઓ ને સપોર્ટ કરો યાર. બહુ મને સપોર્ટ કરો, મને સપોર્ટની બહુ જ જરૂર છે ફિલહાલ. કંઈ નહીં, તમને મને ઉમ્મીદ છે કે તમે લોકો સપોર્ટ કરશો તો વાંધો નહીં. તો શું કહેવાય, બસ તો આવી રીતે જ પ્રેમ તમે લોકો આપતા રહો બ્લોગમાં, ને મળીએ કાલે એક નવા વિડીયો સાથે. બાય બાય, ગુડ નાઇટ.